તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે બેઝિક જ્ઞાનમાં. આ આપણો ટકાવારીનો ચોથો લેક્ચર, જેમાં આપણે અમુક દાખલા વિશે પણ વાત કરશું કે જે ઇમ્પોર્ટન્ટ છે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ, કન્સેપ્ટ માટે. ને આના પછીનો લેક્ચર થોડોક હાઈ રહેશે, મતલબ થોડોક હાઈ કન્સેપ્ટ લગાડવો પડશે, થોડુંક એડવાન્સ ટાઈપ કહી શકાય. આજે પણ થોડા ક્વેશ્ચન છે જે બેઝિક એક્ઝામમાં પણ એમાં પૂછાતા હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અને જો તમે ટકાવારીમાં થોડું વધારે કન્ફ્યુઝન હોય તો તમે પહેલો લેક્ચર જોઈ જુઓ, વ્યવસ્થિત કન્સેપ્ટ સમજાવેલો છે. લાઇન વાઇઝ ચાલો, તમારે કન્સેપ્ટ ટકાવારીમાં વાંધો નહીં આવે ક્યારે, બરાબર. તો આપણે આજે આ ક્વેશ્ચન કરવાના છે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. પહેલો દાખલો, આ જે રાઈટ કર્યા છે એ મેં લેક્ચર ઉતાર્યો હતો, પણ ચાલુ કરવાનો જ રહી ગયો, તો બધું એમને ફરીથી ઉતારી રહ્યો છું. તો ચાલુ કરીએ. પહેલો ક્વેશ્ચન, 100 ના 12%. આપણે જે કન્સેપ્ટ બધા જોઈ લીધા છે, હવે ખાલી ફક્ત આપણે એના આપણે ક્વેશ્ચન પૂછીએ. 100 ના 12%, જે છે આપણી પાસે 100, એને આપણે 100% કહી દઈએ. 100 ના 12% કરવાના છે, તો 100% મીન્સ જે આપણી પાસે છે તે 100, હવે એને આપણે 12% કરવાના છે. કેટલા? આ તો ફક્ત ત્રિરાશીથી કહું છું, બાકી તો ખબર જ છે તમને કે 12 ગુણ્યા 100 ના છેદમાં 100 એટલે 12 આવી ગયા. 100 ના 12% કર્યા એટલે 12 આવી ગયા, બરાબર. અથવા તો આપણે ડાયરેક્ટ જોયું હતું કે 100 ગુણ્યા 12 ના છેદમાં 100, જે ટકા આપ્યા હોય એ અને છેદમાં 100 કરી દેવાના, એટલે આપણને મળી જાય, બરાબર. આવી રીતના મળી ગયું. હવે આ જે મળેલું છે એના ફરીથી 12% કર્યા છે. આ ના કરતું આવેલું છે, આના ટકા આટલા, ફરી પાછા ના, ફરી પાછા 5%, ફરી પાછા એના 5%. આવી રીતના ટાઈપના ક્વેશ્ચન હોય તો સિમ્પલ કરવાનું. હવે આ વેલ્યુ મળી ગઈ છે, આ આખાના શું કીધા? ફરીથી ના 12%, બરાબર. એટલે ફરી પાછા આમ કરી દેવાનું, એટલે સિમ્પલ આપણું કામ થઈ જાય. એટલે 100 શું થયું? 100 ગુણ્યા 12 છેદમાં 100 ગુણ્યા 12 ના છેદમાં 100, એટલે આ ગયું આખું ગયું 1.44 આવી ગયા જવાબ, બરાબર. હવે આ જ રિલેટેડ આપણે બીજી વાર ટીક કરી દઈએ. પહેલી વાર તો નકામું ગયું, હવે બીજી વાર. હવે આ જ રિલેટેડ એક ક્વેશ્ચન છે કે હા, આ 9મો ક્વેશ્ચન. આને બે અલગ છે, ધ્યાન રાખજો, ખાસ કરીને કહું છું. 9મો ક્વેશ્ચનમાં શું છે કે જે 10% વસ્તી વધે છે ત્યારે એક વર્ષે, બરાબર. તો 50,000 હતી, તો 1 વર્ષ બાદ, 2 વર્ષ બાદ ને 3 વર્ષ બાદ પૂછવામાં આવેલી છે. તો તમારે શું કરવાનું છે? કંઈ કરવાનું નથી, ખાલી કંઈ કરવાનું નથી, એટલે કરવાનું તો છે પણ આનાથી અલગ છે. આ અલગ વેરાયટી છે, આ અલગ વેરાયટી છે, બરાબર. હવે 50,000 વસ્તી છે, 50,000 વસ્તી છે, તો એના શું કીધું છે? 10% વધી જશે, 10% વધી જશે 1 વર્ષ બાદ, બરાબર. તો આના 10% કેટલા થાય? તો આ વસ્તી કેટલી થાય? તો 10% કરવાના છે, 10 ને છેદમાં 100, એક આવું 5,000 વસ્તી વધી જશે, બરાબર. વસ્તીમાં 10%નો વધારો થાય છે. હવે વસ્તી ટોટલ કેટલી છે? હવે એ વિચારવા જેવી વાત છે. વસ્તી ટોટલ હવે 5,000, આ તો વધેલી વસ્તી છે, અને ટોટલ 50,000 તો પહેલા હતી જ. એટલે ટોટલ વસ્તી હવે કેટલી છે? 55,000ની વસ્તી થઈ ગઈ. 55,000ની વસ્તી ટોટલ થઈ ગઈ છે. હવે ફરી પાછી બીજા વર્ષે 10% વધશે. હવે અહીંયા શું કરતા હતા આપણે કે ડાયરેક્ટ 12 ના છેદમાં 100 કરી નાખ્યા. હવે આ તો ખાલી 100 ના 12% જ મળે છે. હવે અહીંયા 100 ના આપણે જે 10% વસ્તી વધી, એટલે જે પહેલાની છે એ તો ગણવાની જ છે, કે ભૂલી થોડી જવાની છે, માણા મરી થોડા જવાના, તો એ પણ ગણીને સાથે ફરી પાછા 10% કરવાના. હવે આની જે વેલ્યુ આવે એ શું આવશે? જુઓ, 5,500. આટલી વસ્તી પાછી આમાં એડ થઈ જશે. હવે એના 10% થશે. આ અલગ છે ને આ અલગ છે, ધ્યાન રાખજો. તો અથવા તમને કન્ફ્યુઝન થાય નહીં, એટલે આપણે આમાં ડાયરેક્ટ આવી રીતના વિચારવું હોય તો કાંઈ કરવાનું નથી. કે શું કરવાનું કે જે પેલી જે વસ્તી હતી એ લેવાની છે પૂરી. અહીં વાત કરી દઈ, વસ્તી કેટલી છે? 50,000 ગુણ્યા જે કંઈ 100 પહેલાંની તો હતી, 100% તો લેવાની જ છે, કે જે પહેલાંની હતી, પ્લસ 10% કરવાની છે. આવી રીતના કરવાની. ફરી પાછા જે 100 આખી મળી ગઈ છે એના 100% તો લેવાના જ છે, પ્લસ 10% હજી એક્સ્ટ્રા, આ જૂની છે વધારાની, હજી આટલી 10% કરવાની છે, અને ફરી પાછું કરવાનું. 100% આ જે કંઈ છે એ તો લેવાની જ છે પૂરી, એમાંય સરવાળો કરવાનો છે. જે જૂની હોય એ વર્ષની એ તો લેવાની જ છે, પ્લસ હજી કંઈ કરવાની છે કે જે 10% છે એ કરવાની, બરાબર.
એટલે આ કન્સેપ્ટ છે. આમે વિચારી શકો, આમે વિચારી શકો. બહુ કન્ફ્યુઝન થતું હોય તો આમાં જાઓ, તો ડાયરેક્ટ સમજી જતા હોય તો આમાં જાઓ, બરાબર. એટલે બહુ એમાં કાંઈ વિચારવા જેવું નથી. એટલે 2 પ્રશ્ન થઈ ગયા. હવે આવડો આ ક્વેશ્ચન, બેંકની મૂડીના 78% 2496. મેં તમને શું કીધું કન્સેપ્ટમાં, ઘણી વાર 3 વસ્તુ હોય ને ચોથી મેળવવાની હોય, તો ત્રિરાશિ જનરલી ઉપયોગ થતી જ હોય છે. મૂળ ટકાવારી એ ત્રિરાશિ પર જ છે. આ તો પછી તમારે વારંવાર વિચારવું ન પડે, એટલે સૂત્ર અને વગેરે એવું બધું હોય. બાકી તો મૂળ ટકાવારી એ શું છે કે ત્રિરાશિનો જ ભાગ છે. 78% એટલે 2496 રૂપિયા. તો ભાઈ બેંકમાં રાખ્યા છે એના 78% એની મૂડી બરાબર 2496 રૂપિયા. તો 55% મૂડી એટલે કેટલા? તો કેટલા? અહીંયા કરવાના 2496 ગુણ્યા 55 ગુણ્યા 78. બસ આટલો જવાબ. કાંઈ આમાં મૂંઝાવાની કોઈ વાત નથી. આમાં કંઈ મૂંઝાવા જેવું નથી. 78 2496, તો સોરી ઊંધું થઈ ગયું છે. 55/78. અહીંયા કરી નાખો 39, અહીંયા કરી નાખો 1248. 1248 ના ભાગ પાડી દેવું, બરાબર. 39 3 ને 117 7 39 × 78. અહીંયા શું થશે? 39 ગુણ્યા 32. 39 વયા ગયા. 32 ગુણ્યા 55. આપણો જવાબ આવી ગયો રૂપિયામાં. બહુ રૂપિયામાં, સોરી. તો આ પણ થઈ ગયો. આ બેઝિક તે રાશિ છે, ખાલી ટકામાં. ખાલી ટકા આપ્યા છે, થોડું કન્ફ્યુઝન થાય. મારે સીધું વિચારવાનું છે કે આટલા તો આટલા કેટલા, બસ એવું જ છે. જેવું દેખાય એવું જ છે, બહુ કાંઈ છે નહીં. એક ચોકલેટની 4/5 ભાગની કિંમત 20 રૂપિયા છે. હવે આમાં ટકામાં પણ સમજી શકો કે 4/5 ને ટકામાં ફેરવો, બરાબર. તો ગુણ્યા શું કરવાના? 100 કરવાના, બરાબર. આપણે જે કન્સેપ્ટમાં જોયું એ પ્રમાણે. તો કેટલા થાય? 80% થાય. તો 80% ચોકલેટ, 80% ચોકલેટના ભાગની કિંમત 20 રૂપિયા છે. તો 100% ભાગની ચોકલેટના કેટલા? 100 ગુણ્યા 20. મેં તમને શું કીધું? ત્રિરાશિ એ બહુ આપણી બહુ જોરદાર વસ્તુ છે. એના સિવાય આમ કંઈક ઉધાર નથી એમ. ગમે કરો અંતે ત્રિરાશિ તો આવવાની છે. એટલે 25 રૂપિયા થઈ ગયા. હવે એમ પણ જાઓ, આમ પણ જાઓ, ઘુમાવી ફિરાય નહીં જવાના. 4/5 ભાગની કિંમત મેં તમને શું કીધું? આ ટકામાં ન કહેવત તોય ચાલે. 4/5 ભાગની કિંમત શું કીધી? 20 રૂપિયા. તો એક ભાગની કેટલી? સીધી વાત છે, આ ઈ જ છે. આ ઈ જ છે. અહીંયા ફક્ત બે બાજુ 100 ગુણ્યા છે, એનો ફેર છે. અહીંયા એવું કર્યું છે, એટલે બહુ કંઈ ફેર નહીં પડે. એટલે અહીંયા શું થશે? 20 અને અહીંયા 4/5, 4 25, અને ઉપર જશે એટલે 25 રૂપિયા. કંઈ નહીં, ખાલી 25 રૂપિયા આવી ગયા. અહીંથી આવ્યા. ટકાવારી તમે ટૂંકમાં જોવો ને તો ત્રિરાશિ આપણો બેઝ છે, બરાબર. કોઈ સંખ્યા ના. હવે આપણે પણ આ પણ કન્સેપ્ટ જોયો હતો કે ધારવાનો પણ સવાલ હોય જ છે, બરાબર. કોઈ સંખ્યાના 65% કરી નાખો. સંખ્યા ધારવાની કીધી એટલે x, એના કરતા 65%. અરે વાહ. એમાં શું કર્યું? 105 ઉમેરી દીધા. અરે વાહ. તે જ સંખ્યા મળી ગઈ ધારી હતી. અરે વાહ. કરી નાખવાને સોલ્વ. અહીંયા x છે અને આ બાજુમાં દઈશું. આ તો એકડો હતો. અહીંયા 65 આવશે, અહીંયા 100 આવશે. અહીંયા ઉપર નીચે 100 વડે ગુણી નાખીએ, બરાબર. અહીંયા એટલે એક જ આવી જાય. છેદ સરખો હોવાથી માઇનસ કરી શકીએ. 35 આવી ગયા, 100 આવી ગયા, અહીંયા x આવી ગયા. અહીંયા 105 હતા. 35 તેરી 105. x ઇઝ ઇક્વલ ટુ 300. x બરાબર 300 મળી જાય. સીધી વાત છે, બરાબર. બહુ સહેલી વસ્તુ છે. તો આ દાખલો પણ થઈ ગયો. ફક્ત ધારવાનું છે. સોરી, આ થઈ ગયો છે. આ તમારે ઘરેથી કરીને કોમેન્ટ કરી દેજો, વાંધો નહીં ને, કરી જ દઈશું. એટલે આપણે એક આ પણ કન્સેપ્ટ જોયો હતો કે 4 જે કાંઈ તમારી પાસે જે પણ એકમ છે સેકન્ડમાં હોય તો સેકન્ડ, બધા સેકન્ડમાં હોય. અહીંયા અવરમાં આપેલું છે તો બધુંય અવરમાં કન્વર્ટ કરી નાખવાનું. મિનિટમાં તમને મન થાય તો બધું મિનિટમાં કરી નાખવાનું. જેમાં તમને મન થાય એમાં કરી નાખો. સેકન્ડ તો આવો ઢગલો થઈ જશે આ 1 અવરની. એ કરતાં મિનિટમાં રાખો, કાં તો અવરમાં રાખો, જેવી તમારી ઈચ્છા, બરાબર. તો આપણે અવરમાં ટ્રાય કરીએ, ઓછું પડે એવું. મિનિટમાં પણ કરી શકાય, જેવી તમારી ઈચ્છા. પ્રભુ ઈચ્છા બળવાન. મને તો એમ થાય છે કે અવરમાં કરી નાખીએ આપણે, બરાબર. જો હવે 4 અવર 48 મિનિટ દિવસનો કેટલા ટકા સમય છે? દિવસનો કોની સાપેક્ષે રહેશે? દિવસની સાપેક્ષે. દિવસ ભાઈ આપણા શું છે? બેઝ છે. એની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ કે આ સમય કેટલો છે આ દિવસનો.
4 વાર 48 મિનિટ દિવસનો કેટલો સમય છે? દિવસની સાપેક્ષે વાત કરી છે કે આ સમય કેટલો છે. તો દિવસ છે એની અવર કેટલી હોય? 24 અવર. જે ટોટલ અવર છે એ આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું. આપણું જે રાજા સૂત્ર છે એ અહીંયા આવશે, બરાબર. મેં લખી પણ દઉં. જે તે આપણે સાપેક્ષ લેતા હોય અથવા કોઈ વિદ્યાર્થીનો ટોટલ માર્ક હોય, ઉપર આવશે વધારો અથવા તો ઘટાડો થયો એ આવશે, અથવા તો જે તે વિદ્યાર્થીએ મેળવ્યા હોય માર્ક એ આવશે. જે આપણું બહુ કામનું સૂત્ર છે, બરાબર. હવે તો કયો સમય ક્યાંય ગઈ રહ્યો? જે તે સમય આપણે આવી ગયો 4 વાર 48 મિનિટ. તો હવે 48 મિનિટને આપણે શેમાં ફેરવશું? અવરમાં ફેરવશું. સીધી વાત છે. 60 મિનિટ બધી ત્રિરાશિ છે. ત્રિરાશિ આપણો રાજા જ છે. 60 મિનિટ એટલે 1 અવર. તો કેટલી કીધી? 48 મિનિટ એટલે કેટલા? જોવો જોઈએ. 48/60. અહીંયા શું થાય? 8 × 6, 8 × 6 × 10 0.8 અવર. તો પેલા 4 અવર હતી પ્લસ 0.8, બરાબર. 4 અવર હતી પ્લસ 0.8 કરી દીધી એટલે 4.8 થઈ ગઈ, બરાબર. તો આપણી સીધી વાત છે. હવે આપણે જોઈએ તો આના ગુણ્યા 5 કરી નાખીએ તો થઈ જાય. ભાગ હલાવી કે 4 એવું હોય તો આમ પણ કરી શકો તમે. 4ને કોમન કાઢી લેવાય, બરાબર. 4ને કોમન કાઢી લો તો અહીં એકડો વધ્યો, અહીંથી 4 કાઢો એટલે અહીંયા 0.2 વધ્યા. અહીંયા તમારે વધશે 4 કાઢી લીધા, બરાબર. 4 × 24 ને 1.2 એટલે 6 × 2 0.2 × 100 એટલે 20% આપણો સમય થઈ ગયો. આટલો સમય 20% છે. જે તે એમ પણ શકાય કે આપેલ હોય એ પણ કહેવાય. જે કે આપેલો સમય છે આની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ કે દિવસનો કેટલો સમય છે. હવે એક ફેક્ટરીમાં પ્રતિદિન બેટ, બોલ ને શું બને છે? સ્ટમ્પ બને. વારે વાહ, શું વાત છે. રમતા રહેજો ભાઈ. હા, રમવું જરૂરી છે. પહેલા રમો છો કે નહીં ક્રિકેટ બ્રિકેટ? કંઈક તો રમવું જોઈએ. થોડુંક ફિટનેસ રાખવાની, બરાબર. જોવો જોઈએ તમે કે ક્યાં ગયા? હા, આપણી પાસે સ્ટમ્પ છે. જુઓ, બેટ છે, સ્ટમ્પ છે. આપણી પાસે સ્ટમ્પ છે ને બોલ છે. જોવું જોઈએ. જો હા, તો આપણી પાસે 20 બેટ, 50 બોલ ને 5 સ્ટમ્પ. 20 બેટ, 50 બોલ, 5 સ્ટમ્પ. ટોટલ વસ્તુ કેટલી છે? ફોર્મ્યુલામાં જુઓ, બધાની ટકાવારી કાઢવાની છે. ટોટલ છે 20 ને 5 25, 75 વસ્તુ. બેટ કેટલા આપેલા છે? 20 આપેલા છે. ટોટલ વસ્તુ, આપેલ વસ્તુ, ટોટલ વસ્તુ, પેલી વસ્તુ, બસ આ તમે કરી નાખજો. આ ટકા થઈ ગયા, આ પણ ટકા થઈ ગયા, આ પણ ટકા થઈ ગયા. દાખલો થઈ ગયો પૂરો. આવડો દાખલો થઈ ગયો. આ થઈ ગયો. આમ તો આ થઈ ગયો. હવે છે આપણે આ પણ થઈ ગયો. કેમ? 80 કેટલા ટકા 60 થાય? 80 કેટલા ટકા 60 થાય, બરાબર. તો હવે જોવો જોઈએ. ચાલુ કાપી નાખે. 80 કેટલા ટકા 60 થાય, બરાબર. હવે તમે જોવો ને તો કેટલા ટકા 60 થાય? 80 છે જે આપણી પાસે આપેલું છે એ આપણો બેઝ છે. 80ની સાપેક્ષે જોઈએ છે કે 60 કેટલા ટકા 80 કરીએ તો 60 થાય. તો 80 કેટલા ટકા કરીએ તો 60 થાય. તો જે 80 છે એને આપણે 100 માં લેવાના. 100%. તો 60 મીન્સ કેટલા %? 100% મીન્સ 80 થતા હોય તો 60 એ કેટલા થતા હશે? એવો જ પ્રશ્ન છે. તો 80ની સાપેક્ષે વાત કરીએ છીએ ને. જો 80 કેટલા ટકા? 80ની સાપેક્ષે જોઈએ કે 60 કેટલા ટકા છે. તો આપણે અહીંયા જોવું જોઈએ કે સીધી વાત છે. 60 × 100 કરી દેવાના અને છેદમાં 80 કરી દેવાના. આ ઉડી જશે. અહીંયા આવશે 3, અહીંયા આવશે 4 એટલે 75%. સીધી વાત છે, બરાબર. એટલે આ થઈ ગયો. એક આ પણ થઈ ગયો. એક ગામની વસ્તી છે એ પણ થઈ ગયો.
તો હવે તમારે કહેવાનો છે આ સવાલનો જવાબ કે યસ છે ભાઈ પરાગભાઈ. આ થોડોક લાંબો છે પણ થોડીક મજા આવશે તમને. આ HW કરના જોવો કોમેન્ટમાં કોઈક લખજો આનો આન્સર કે આમાં શું આવશે. બરાબર. હવે જો આપણી કર્યો 50 એ 70 થી કેટલો ઓછો છે. 50 એ 70 થી 70 ની સાપેક્ષે વાત કરીએ છીએ. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે 50 એ 70 થી કેટલો ઓછો. 70 એ આપણી સાપેક્ષ વસ્તુ છે. મૂકી દો છેદમાં. કેટલો ઓછો છે જોવો તો 20 ઓછો છે. ખતમ. આવી ગયા ટકા. વારે વાહ. આટલું જ કરવાનું છે. બહુ કંઈ જાજુ કરવાનું જરાય નથી. હવે આપણે આગળ જોઈએ તો આ પણ થઈ ગયું છે. તો એ આ દાખલો સરસ છે. સરસ નથી પણ બહુ ઈજી જ છે. એમે કંઈ કરવાનું નથી. હા, એનો પગાર બી કરતા 30% વધારે છે. બેઝ કોને લેશું? એનો પગાર બી કરતા, બી ભાઈને બેઝ લઈ ગયું, બી કરતા વાત આવે છે. બી ભાઈને આપણે બેઝ તરીકે લઈ લીધા. બેઝ અને બી ની સાથે તો બી ના આપણે 100% માની લઈએ. બરાબર. 100% કે 100 વાત કરતો એટલે પર્સન્ટમાં ચાલતી હોય એટલે એમાં કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. 100 તમે એમને વાત કરો કે 100 રૂપિયા હોય અથવા 100% લખો, કાંઈ ફેર ન પડે. કારણ કે આપણે એમાં ટકામાં ચાલતું હોય. કારણ કે આપણે 100 વાત કરીએ છીએ. 100 આપણો સાપેક્ષ દંડ છે એટલે કઈ ઉપાધિ કરવાની કઈ જરાય જરૂર નથી. તો બેઝ બી ની 100 રૂપિયા કે જે કહેવાય 100 રૂપિયાનો પગાર છે. એના કરતાં 30% વધારે છે. 100 જ વાત આલે છે તો આપણે 30% વધારે તો એનો કેટલો હશે? 130 હશે. હવે શું કીધું છે? તો બી નો પગાર હવે એ કરતા આવી ગયો. ટકા કાઢવાના. બરાબર. કેટલો ઓછો છે. બરાબર. જોવો જી બેઝ કોણ છે? એ કરતા એ ભાઈનો પગાર મૂકી દો. જો તો બી નો કેટલો ઓછો છે? કેટલો ઓછો છે? 30. તો 30 આવી ગયા. અહીંયા 100 આવી ગયા. એટલે રાજી થઈ ગયું આપણું કામ. બરાબર. 300/13. તો આપણું આવી ગયું. આ દાખલો બહુ ઈઝી જ છે. ખાલી સાપેક્ષની વાત છે. આ જે સૂત્ર છે એ આપણું રાજા છે. બહુ સરસ મજાની વાત કહું છું. બહુ સારી વાત છે. એ આપણું રાજા સૂત્ર છે ને યાદ રાખજો. પૂરો પ્રયત્ન કરજો. અને એમાં પ્રયત્ન શું કરવાનો? સહેલું તો છે. શું એમાં મૂંઝાવાનું? યાદ રાખી લેવાનું. સાચો ઓછો બહુ અગત્યની વાત છે. આ દાખલા બહુ પૂછાય છે એક્ઝામમાં. એટલે તમારે ધ્યાન રાખવાનું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં હું થોડોક હાર્ડ ક્વેશ્ચન લઈ આવીશ જે બહુ સારા હશે. બરાબર. આપણો ચોથો લેક્ચર હતો. હવે આપણે પૂરું કરીએ. અને જો મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો, શેર પણ કરજો. તો હવે આપણે એના પછીના લેક્ચરમાં થોડાક હાર્ડ ક્વેશ્ચન સાથે મળશું. બરાબર. હાલો આવજો.